નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાપુર ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી 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 મારા ભાઈઓ, આ જે વિડીયો છે ને એકદમ ટૂંકો રહેવાનો છે ને આ જે વિડીયો છે ને મારા ભાઈઓ એ સાહેબ એક જ પોઈન્ટ ઉપર આધારિત છે ને એ છે ઉપાડ પર વ્યાજ ગણવાની થોડી એની થિયરી જોવાની છે અને સાથે સાથે એના બે દાખલા પણ જોવાના છે. સાહેબ બોર્ડની પરીક્ષામાં જો પૂછાઈ ગયું તો બેડો પાર, અને હા બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે. રેડી? તો યાદ રાખજો કે સાહેબ શું ઉપાડ પર વ્યાજની ગણતરી સાહેબ કઈ રીતે કરવી, કેવી રીતે કરવી એ યાદ રાખવાની છે. વિડીયો અંત સુધી જોતા રહેજો અને મારા ભાઈ લાઈક પણ કરતા રહેજો. રેડી? ઉપાડ ઉપર વ્યાજની ગણતરી અને તેના સૂત્ર. ઓકે, ચાલો સૌપ્રથમ જોવા જઈએ મારા ભાઈ, તો આપણને ઉપાડ ઉપર વ્યાજ એવું કહેવામાં આવેલું હોય. રેડી? આપણે જ્યારે 7મું અને 8મું ભણતા હતા ને ત્યારે ઉપાડ ઉપર વ્યાજ ગણતા હતા. કઈ રીતે? તો કે સર એમાં આવતું I બરાબર PRN છેદમાં 100. સર આ તો સુના અભ્યાસક્રમમાં આવતું. અમારે તો તમારે કહું, તમારે શું આવતું ખબર છે? I બરાબર PRT છેદમાં 100. રેડી ને? આ સૂત્ર છે સાહેબ, જ્યાં P ઇઝ ઇક્વલ ટુ મુદ્દલ. પણ આ મુદ્દલ કેવી? તો કે માસિક મુદ્દલ. રેડી? કેવી મુદ્દલ? માસિક. 1 મહિનાનો ઉપાડ, 1 મહિનાનો યાદ રાખવાનું છે. જ્યાં R એટલે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેડી ને? વ્યાજનો દર. અને N એટલે શું? તો કે N એટલે વર્ષો. કેટલા વર્ષ, કેટલા મહિના? ક્લિયર? N એટલે કે નંબર ઓફ યર્સ. તો અહીંયા તમે આપણે જોવા જઈએ તો સાહેબ અહીંયા P આપણને આપેલું છે, R આપેલું છે, પણ N માં આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણને એવું કહેવામાં આવે કે સાહેબ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. શું કીધું? દર મહિનાની શરૂઆતમાં. મેં તમને કીધું હતું ને, મુદ્દલ પણ કેવી? માસિક મુદ્દલ. જો દર મહિનાની, એનો મતલબ એમ થયો કે વર્ષને પણ માસિકમાં ફેરવી નાખ્યું છે. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો N બરાબર 78/12 લેવાનું. જો આપણને એવું દાખલામાં આવે કે દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે. કઈ તારીખે? 15 તારીખે ઉપાડ કરે તો N બરાબર 72/12 લેવાનું. અને જ્યારે પણ દાખલામાં આપણને એવું કે દર માસની આખર તારીખે ઉપાડ કરે. કઈ તારીખે? આખર તારીખે. તો શું કરવાનું? તો N બરાબર 66/12 લેવાનું. પરીક્ષામાં મારા ભાઈ આ અને આ મોસ્ટ ઓફ પૂછાય છે એટલે 2 સ્ટાર કરું છું. યાદ રાખજો. 3 ગુણ તમારા ખીચામાં જ છે જો આખો વિડીયો જોયો તો. રેડી ને? અને મારા ભાઈ ઇન ડિટેલ જો તમારે ભણવું હોય તો મારા ભાઈ ટોપર બેચ તમારા માટે જ છે. ઇન ડિટેલ આખો અભ્યાસક્રમ, સાથે સાથે રિવિઝન બેચ પણ. રેડી? આખો અભ્યાસક્રમ તમને આની અંદર ઇન ડિટેલ જોવા મળશે. સાહેબ જોડાવાનું ન ભૂલતા. રાઈટ? ઓકે, ચાલો એક દાખલો આપણે જોઈ લઈએ. શું કીધું છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે, શું કીધું? દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે? તો કે 12,000. સર અહીંયા આપણને દર મહિને કીધું અને અહીંયા વાર્ષિક ઉપાડ કીધું. કન્ફ્યુઝન નહીં થવાનું. વાર્ષિક ઉપાડનું માસિક ઉપાડમાં ફેરવી નાખો. ચાલો ફેરવી નાખીએ. લખીશ માસિક ઉપાડ. માસિક ઉપાડ બરાબર એક વર્ષના 12,000 હોય તો 12 મહિનાના કેટલા? એટલે કે આપણને મળી જશે 1,000. એક મહિને 1,000 રૂપિયા ઉપાડ કર્યો. હાલો હવે આપણને મળી ગયું, P મળી ગયો. રેડી? આગળ વધું છું. જો
ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવાનું હોય, આર પણ મળી ગયો. અને અહીંયા તમે જોવા જાવ દર મહિનાના અંતે એટલે એન પણ મળી ગયો. અંતે હોય એટલે 66/12 વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય તો વર્ષના અંતે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરો. એકદમ સ્ટ્રેટ એન્ડ શોર્ટ. આઈ બરાબર PRN ના છેદમાં 100 અથવા તમે ટી પણ લખી શકો છો. સાહેબ પી કેટલો છે તો કે સાહેબ 1000 ગુણ્યા આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે સાહેબ 12%. ત્યાર પછી એન કેટલો છે સાહેબ એન 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 તો કે અહીંયા 66/12. રેડી? એટલે તમારે સીધું શું કરવાનું 1000 ગુણ્યા 12% એટલે 120 આવ્યા ગુણ્યા 66/12 એટલે 660 રૂપિયા આવશે. આ તમારો દાખલો પૂરો. અહીંયા તમારા ગુણ આવી ગયા 3. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે હો, એટલા માટે કરાવ્યો છે સાહેબ. એકદમ ઈઝી દાખલો છે. એકદમ કેવો દાખલો છે? ઈઝી દાખલો છે, તરત જ આવડી જાય એવો દાખલો છે. ક્લિયર? યાદ માત્ર મેં તમને કીધું એટલું જ રાખવાનું છે. અને સાહેબ ઇન ડિટેલ ટોપર બેચ તો છે જ, રાઈટ? ચાલો એના પછી તો કે એના પછી મારા ભાઈ ધોરણ 12 માટે આપણે 4 પુસ્તકો છે 1, 2, 3 and 4. આ જે 4 પુસ્તકો છે એ 4 પુસ્તકો એક પ્રકારનું તમને ગાઈડન્સ પૂરું પાડશે, જેથી તમારે અન્ય કોઈ સાહિત્યની જરૂર નહીં પડે. પ્લસ દરેક ચેપ્ટરના, ધ્યાનથી સાંભળજો, દરેક ચેપ્ટર વાઇઝ એક એક મોસ્ટ આઈએમપી પેપર તમને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝમાં મળી જવાના છે, જેની કિંમત 500 રૂપિયા છે. એમ ટોટલ 1400 રૂપિયા થાય. પરંતુ મારા ભાઈ કોમ્બો ઓફર જો તમે ખરીદશો તો 1200 રૂપિયામાં તમને મળી જશે. ઇન ડિટેલ આ નંબર ઉપર કોલ કરજો. સાહેબ ટોપર બેચમાં જોડાઈને કેટલા ટોપર થયા તો કે બહુ બધા થયા છે, એમાંથી થોડાક તો નામ આપો. ઘણાને એવું હોય થોડાક તો નામ આપો. આ થોડાક નામ એન્ડ મેની મોર, અને ઘણા બધા છે હજી. રેડી? આ તો તમને નામ પીઆર અને ટકા અને બધું દેખાય કે નહીં એટલા માટે એટલા જ રાખ્યા છે. રાઈટ? ઓકે ચાલો સાહેબ આગળ. એના પછીનું એક મસ્ત મજાનું ઉદાહરણ છે. સાહેબ ઉદાહરણ પણ પૂછાય છે હો, ઉદાહરણ પણ પૂછાય છે. ચલો, હિરલ દર માસની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. સાહેબ અહીંયા આપણને કહી દીધું પી કેટલા રૂપિયાનો તો કે 500 રૂપિયા. ક્લિયર? અહીંયા આપણને કહી દીધો છે સાહેબ એન દર માસની શરૂમાં, દર માસની શરૂમાં હોય તો 78/12. 78/12. જો વાર્ષિક ઉપાડ પર 10% લેખે વ્યાજ આપવાનું હોય, સાહેબ આર પણ આપી દીધો, 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ શોધો. જો અહીંયા 2 વિગત ગોતવાની કીધી છે. છોકરાઓ છે ને દાખલો અડધો ગણીને આવે, પછી એમ કે સર મારે પૂરા માર્ક નો આવ્યા, નો જ આવે ને. 2 વિગત કીધી. પહેલા હું કીધું કુલ વાર્ષિક ઉપાડ, અહીંયા લખી નાખીશ કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ બરાબર 1 મહિનાના 500 તો 12 મહિનાના કેટલા તો કે સાહેબ 6000. ક્લિયર? હવે તો કે હવે મારા ભાઈ હવે આપણે સૂત્ર મૂકશું I બરાબર PRN/100. જ્યાં પી કેટલા છે તો કે પી છે 500 ગુણ્યા આર કેટલા છે તો કે 10% ગુણ્યા એન કેટલા છે તો કે સાહેબ 78/12. રેડી? તો સિમ્પલ સીધું 500 ગુણ્યા 10% 50 રૂપિયા આવ્યા ગુણ્યા 78/12 એટલે કેટલા રૂપિયા થયા 325 રૂપિયા થયા. ધેટ્સ સિમ્પલ. રેડી? ઘણા બાળકોને હવે પ્રશ્ન એવો થતો હશે કે સાહેબ તમે કહી તો દીધું કે વર્ષની શરૂઆતમાં હોય તો 78/12, 15 તારીખે હોય તો 72/12, અંતે હોય તો 66. સાહેબ આવ્યું કઈ રીતે? ઓકે ચાલો એ પણ હું ઇન ડિટેલ તમને સમજાવી દઉં છું. મહિના તો તમને ખબર જ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. રેડી? હવે આપણને એવું કીધું હોય કે માસની શરૂમાં ઉપાડ કરે, શરૂમાં
શરૂ એટલે પહેલી તારીખ આવે. તારીખ કેટલી આવે તો કે 1. હવે માની લ્યો કે પહેલા મહિનાની પહેલી તારીખે 1000 ઉપાડ કર્યો એને પહેલા મહિનાની પહેલી તારીખે, તો એ મહિનાનું વ્યાજ ગણાય? હા સર. એના પછીનું ગણાય? હા સર. એના પછીનું ગણાય? હા સર. ઓહો, તો બધા, એનો મતલબ એમ થયો કે પહેલા મહિને 12 માસનું વ્યાજ, પછી 11 માસનું વ્યાજ, પછી 10, 9, 8, 7, 6, 5, 4. રેડી ને સાહેબ? કાંઈ ખબર ન પડી, ફરી વખત સમજાવો. હારું, હાલો આમ સમજાવું. આ તો ખબર પડી ને કે પહેલા મહિનાની પહેલી તારીખે 1000 નો ઉપાડ કર્યો તો આ 1000 ઉપર 12 માસનું વ્યાજ ગણાય? હા સર. બીજા મહિનાની પહેલી તારીખે 1000 ઉપાડ કર્યો તો આના ઉપર કેટલા માસનું વ્યાજ ગણાય? તો કે સાહેબ બાકીના જે બચ્યા છે એ કેટલા? 11 માસ. ત્રીજા મહિનાની પહેલી તારીખે તમે 1000 ઉપાડ કર્યો તો આ 1000 ઉપર કેટલા માસનું વ્યાજ ગણાય? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 માસનું. ચોથા મહિનાની પહેલી તારીખે તમે 1000 ઉપાડ કર્યો તો આ 1000 ઉપર કેટલા માસનું વ્યાજ ગણાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે ખબર પડી ગઈ ને? ઓકે, હવે આમ નામ લખું છું 8, 7, 6, 5, 4, 3, 2, 1. આનું ટોટલ કેટલું થાય? 78 થાય. રેડી ને? ઓકે સાહેબ 15 અંતમાં તો કયો સાહેબ? અંત વાળું તો શીખવાડો મારા ભાઈ. અંત. ઓકે ચાલો. દર માસના અંતે એટલે કે 30 અથવા તો 31 તારીખે. રેડી? ઓકે ચાલો. હવે ધ્યાનથી જુઓ. પહેલા મહિનાની 31 તારીખે ઉપાડ તમે કર્યો, છેલ્લી તારીખે, અને તમને એમ કે ભાઈ તમારે પહેલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે. તમે ચૂકવો? પહેલા મહિનાની છેલ્લી તારીખે તરત કયો છેલ્લી તારીખ છે, હવે બીજા મહિનાથી વ્યાજ ચાલુ થાય. હો, એનો મતલબ એમ થયો કે 2 થી લઈ 12 સુધી કેટલા મહિના થયા? તો કે 11. રેડી? હવે બીજા મહિનાની છેલ્લી તારીખે એટલે કે 28 તારીખે તમે ઉપાડ કર્યો. બીજા મહિનાની 28 તારીખ. તમને એમ કે પહેલા મહિનાનું વ્યાજ ચૂકવવાનું, તમે 2 ઝાપડમાં પહેલા મહિનાનું, તમને કે બીજા મહિનાનું વ્યાજ ચૂકવવાનું. એ ભાઈ કંઈક માણા થાવ, બીજા મહિનાની છેલ્લી તારીખ છે. સારું હાલો, બાકીના 10 મહિનાનું વ્યાજ ચૂકવો. હવે તમને ખબર પડી ગઈ ને? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. 66 ના છેદમાં 5. આવી રીતે વ્યાજની ગણતરી થાય છે. રેડી ને? આ સાથે જ આજનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. પરંતુ મારા ભાઈ ઇન ડિટેલ ભણવું હોય તો ટોપર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.